હાલો, જો આપણે બનાવી હતી ખીચડી ચોલાની. જો ચોલે બનાવી હતી ખીચડી. પાણી જો ગરમ થઈ ગયું છે. અને જો આમાં ચોખા જોઈ નાખ્યા હે. ને આપણે દાળ સાફ કરવી હતી. ચોલાની ખીચડી બનાવી હતી. હાલો બધા ખીચડી ખાવા. જો અત્યારે ટાઈમ છે તો છેલ્લે બનાવી છે. સરસ મજાની. સરસ મજાની ખીચડી થઈ ગઈ. જો આપડે ખીચડી ધોઈ નાખવી. પાણી લઈને સરસ મજાનું પાણી લઈને. બે પાણીએ ખીચડી ધોઈ. ચોલાની ખીચડી બનાવી હતી. તો હજી તો ઘણું અંજવાળું છે. હા, મારા જો કાચા મકાન છે. નળિયા વાળા. ચૂલે રાંધી છી. ને અમાર પેલાનું પાણીયારું જો. હાલો, જો તમને કઈક બતાવવાનું છે. શું બતાવવાનું છે તમે કહેજો. જો અહીંયા આપણે હે ને ભીંડો હે. ભીંડો તો બધાને હોય જ તે. જો ભીંડો છે ને બધા હોય એટલે લીલા કલર નો ભીંડો હોય. ને અહીંયા આપણે આ ભીંડો કેવો હે. જો એમાંથી ને મોટી મોટી સિંગ લીધી છે. ધોળો ભીંડો હે. આવો ભીંડો કોને કોને થાય કોમેન્ટ કરજો. જણાવજો કોમેન્ટમાં કે આવો ભીંડો ધોળો કોને થાય. લીલો ભીંડો બધાને હોય. પણ આવો કોનો ભીંડો થાય. જો હજી અહીંયા સીંગું છે. આ બાજુ છે. અહીંયા છે જો આ સાઈડે પણ ધોળી સિંગ છે. આ એમાંથી નથી સિંગો ઉતારેલી છે. ધોળો ભીંડો. આવો ભીંડો કોને થાય કોમેન્ટ કરજો જણાવજો. જો અહીંયા એને આપણે ગુવાર વાયો હે પણ હજી સિંગું નથી બેઠી. જો ફાલ આવ્યો હે ફૂલ. હજી સિંગું બેસશે. જો આડો પડી ગયો વરસાદનો. જો આ બાજુ છે ને આ ભીંડો તો આપણે તમને બતાવ્યો. અને અહીંયા હે ને આપણે કારેલી વાવી છે. જો કારેલી તે ફૂલડા હે. જો અહીંયા તો પાકી ગયા હે. આ વરસાદમાં આપણે કઈ ઉતાર્યા નતા. કારેલા વાવી તો ખરા પણ પાછા ઉતારવાનો ટાઈમ નથી રહેતો. અહીંયા જો બીજા નાના નાના છે. જો અહીંયા બેઠા હે નાના નાના કારેલા. જો એક અહીંયા કારેલું નાનું છે. એક અહીંયા છે. પછી જો આમાં છે. જો આપણું આ બીલીપત્ર હે. શ્રાવણ મહિનામાં આપણે શંકર ભોળાનાથ ને ચડાવી ને શંકર દાદા આ બીલીપત્ર હે. અહીંયા હે આપણે લીંબુડી. જો હજી તો લીંબુ નથી આવે તો આજે નાની નાની છે. હજી બીજું કઈક તમને બતાવવાનું હાલો.
જો આપણે જો આમાં ખીચડી ચડે છે સરસ મજાની. હાલો તમે આ બાજુ જો ખજૂર બતાવું. તો આપણે અહીંયા જો અહીંયા છે ગુલાબ. જો અહીંયા આપણે ગુલાબ આવ્યા છે. હજી 2 ગુલાબ આવ્યા હતા. હજી બીજા આવશે. જો એક અહીંયા 2 છે ગુલાબ. જો અહીંયા જો આ કપાલો છે. હજી જો એ આવડું થયું છે ને આ છે ખજૂર. જો આ 2 વર્ષની ખજૂર છે. 2 વર્ષથી વાવેલી છે ખજૂર. જો હજી આવી નથી ખજૂર. હજી જો આવડી થઈ છે. હજી તો મોટી થાય પછી આવે. એક અહીંયા મીઠી લીમડી છે. એક આ તો સોનું ઝાડ કબૂતર રહ્યું ને વાદળી કલરનું એ જો નવું કબૂતર છે. અમારે જે આજે મહેમાન આવ્યા છે નવા. એક જો ઉપર અગાસી પછી આ મારું ચક્કીનું ઘર જુઓ તમે કેવું સરસ છે. કોમેન્ટ કરજો તમને ગમ્યું હોય તો. ને અહીંયા જો બીજા અહીંયા છે જો આની અંદર બેઠા છે. જો બધી કોઈ કબૂતર છે ઉપર છે. જો સરસ મજા ઉપર બેસી ગયા. જો એવી મને આપને જો સરસ મજાના હાથ ઉપર બેસે. જો તમને કેવું લાગ્યું કબૂતર કોમેન્ટ કરજો. કેવું સરસ મજાનું બેઠું છે ને કેવું સરસ છે. લે 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 જોઈને ઉડવું રે. ચલો ઉડી જાઓ વાલા. આ અમારી ખીચડી તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી તે કોમેન્ટ કરજો. આ જો અમારી ઇન્ડિયાની સ્પેશિયલ ફોર્માલિટી વાળી કેસરી કલરની થાર. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.